કેમ છો દોસ્તો? સાહિત્ય અને ઇતિહાસના આપણા બીજા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. પેપર 9C સાહિત્ય અને ઇતિહાસ. આજે આપણે પ્રવેશ કરવાના છીએ સોલંકી કાળના ઇતિહાસમાં. ગયા લેક્ચરમાં આપણે ગુજરાતનો થોડો પરિચય મેળવ્યો હતો અને ઐતિહાસિક યુગ એટલે એ જ પૌરાણિક યુગ અથવા પ્રાચીન યુગ, એક એવો સમય જેના આપણા હાથમાં લિપિબદ્ધ પૌરાણિક સંદર્ભો મળે છે. તો એ યુગ સુધીની આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી. એ સમયે જ્યારે ગુજરાત એવું નામાભિધાન નહોતું થયું, એ જોયું આપણે. એ આનર્ત, લાટ, ગુર્જર દેશ, એની રાજધાની કુશસ્થલી વગેરે નામો આપણે જોયા. એ નામે પ્રદેશો ઓળખાતા હતા. અહીંથી શરૂ કરીને આપણે જે પ્રજાઓ આવતી ગઈ અને જતી ગઈ એ બધો પ્રારંભિક ઇતિહાસ ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા. સોલંકી કાળના પગરણ મંડાયા એ પણ આપણે જોયું. ભીમદેવ સોલંકી એ સોલંકી કાળના પ્રથમ રાજા, એ પણ આપણે જોઈ ગયા. હવે આજે આપણે સોલંકી કાળમાં થોડા વધારે ઊંડા ઉતરીએ. જ્યારે પણ આપણે કોઈ પણ બાબતને લઈને ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં ચર્ચા કરતા હોઈએ ત્યારે માત્ર આવનાર સત્તાની, ગાદીપતિઓની કે પ્રેમ કથાઓની જ વાત નથી કરવાની હોતી. મેં પહેલાં પણ કહ્યું છે અને આજે ફરી કહું છું તમને કે આપણો આ જે વિષય છે એ આંતરવિદ્યાકીય વિષય છે. એટલે કે સાહિત્યની વિદ્યાશાખા અને ઇતિહાસની વિદ્યાશાખા એ બંનેનો એક સાથે આપણે પરિચય મેળવવાનો છે. એ બંનેની અંદર એકબીજાને લીધે એકબીજામાં થયેલું આદાન પ્રદાન અને પરિણામ એ વગેરે એ બધી બાબતોની ચર્ચા આવા વિષયો અંતર્ગત આપણે કરવાની હોય અને કરવી જોઈએ. તો કોઈ પણ કાળખંડ માત્ર એની ઐતિહાસિક ભૂમિકાએ ચર્ચીએ એ ના ચાલે. એ કાળખંડમાં રહેલા માનવ સમાજોથી શરૂ કરીને વેપાર ધંધા, એની ભૌગોલિક પૃષ્ઠભૂમિ, રચાયેલા સાહિત્યો, સર્જાયેલી કળાઓ, એ સમયનું અર્થશાસ્ત્ર, ચલણમાં હોય એ નાણું, એની ભાષાઓ, જ્ઞાતિઓ વગેરે કેટલા બધા પરિમાણો હોય જેને ધ્યાનમાં રાખીને આપણે એક કાળખંડને મૂલવવો પડે, ચર્ચવો પડે. તો સાવ 35-40 મિનિટ કે 1-2 કલાકમાં એક આખા કાળખંડને, એના ઇતિહાસને બધા જ પરિપ્રેક્ષ્યથી મૂલવી લેવું કે વર્ણવી દેવું એ શક્ય તો નથી જ. એટલે આપણે જેટલું જોઈ શકીએ, આપણને જેટલું મળી શકે, જેટલું આપણે જાણી શકીએ એટલી બાબતો આપણે જાણીએ. આપણે જોયું હતું કે ઈસવીસન 942માં મૂળ રાજ સોલંકી ચાવડા વંશને હરાવે અને અણહિલવાડ પાટણની આસપાસનો પ્રદેશ જીતે અને ચાલુક્ય વંશ કે ચૌલુક્ય વંશની સ્થાપના થાય. ઈસવીસન 1022 થી 1046 દરમિયાન
એ આખો સમય ભીમદેવ સોલંકીનો સમય. એમના પછી ગાદીએ આવે સિદ્ધરાજ જયસિંહ. આપણે સૌ સિદ્ધરાજ જયસિંહના નામથી સાવ અજાણ્યા તો નથી જ. એમણે સોલંકી કાળ એટલું બધું વિસ્તાર્યું હતું કે આજનું ગુજરાત પણ નાનું લાગે વિસ્તારની દૃષ્ટિએ. એટલે જ્યારે આપણે ગુજરાતની ચર્ચા કરી હતી ત્યારે આપણે જોયું હતું કે એ કેટલો ભૂભાગ છે, કેટલો દરિયાનો ભાગ ગુજરાતની આસપાસ છે. આ જે સમયગાળો છે એ સમયગાળામાં આજે જે નકશો આપણે ભારતનું જોઈએ છીએ એ છેલ્લો નકશો નહોતો, હજી તો શરૂઆત હતી. એટલે આજે જેટલું ગુજરાત આપણે નકશામાં જોઈએ છીએ એના કરતાં ઘણો બધો વિસ્તાર સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુજરાતને કાળે હતો. સિદ્ધરાજ પછી 12મી સદીની મધ્યમાં કુમારપાળ આવે ગાદીએ, ચૌહાણોને હરાવે અને કોંકણનો પ્રદેશ પણ એ જીતી લે. પછી અજયપાલ આવે, પછી ભીમદેવ બીજા આવે અને 13મી સદીના મધ્ય ભાગ સુધી એટલે કે લગભગ 100-125 વર્ષ જેટલો લાંબો સમયગાળો સોલંકી વંશનો સમૃદ્ધ પરિસ્થિતિમાં ચાલે. આપણે સમજી શકીએ છીએ કે એ કેટલું અદ્ભુત અને કેટલો સુશાસિત હશે એ સમયગાળો, જે એક જ વંશ આટલા વર્ષો સુધી એક પ્રદેશ પર રાજ્ય કરે. જોકે સોલંકી કાળની સત્તા 300 વર્ષ સુધી ચાલેલી સત્તા છે, પણ 12મી સદીના મધ્ય ભાગ પછી એ નબળી પડતી ગઈ છે અને છેલ્લે કર્ણદેવ સોલંકી પાટણ છોડીને ચાલ્યા જાય અને મુઘલોનો પ્રવેશ થાય ત્યાં આ સોલંકી કાળનો અંત આવે. આ થયો સાવ ટૂંકામાં મેં તમને આપેલો સોલંકી કાળનો ઇતિહાસ. બરાબર. હવે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે સોલંકી કાળનો જે સમયગાળો છે એ ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. એનું એક કારણ તો આ જ કે ખૂબ લાંબો વંશવેલો એક જ સમયના રાજાઓનો ચાલ્યો, એના જ વંશો એ સત્તા સંભાળી. એટલે દેખીતું છે કે રાજ્ય શાસનના જે નિયમો ઘડાયા હોય એ લાંબો સમય સુધી ટકી રહ્યા હોય અને પરિણામે પ્રજા જે હોય એ સુખી હોય, સંતુષ્ટ હોય અને સમૃદ્ધ પણ હોય. ભૌગોલિક દ્રષ્ટિએ તો આપણે જાણીએ જ છીએ, નરેશ સર પણ તમને કહી ચૂક્યા છે એમના લેક્ચરમાં કે ગુજરાતનો જે પૃષ્ઠભાગ છે એની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ કુદરતી રીતે જ ઘણી ફળદ્રુપ હતી અને એમાં જ્યારે સુશાસકો આવે એટલે સોલે પે સુહાગા જેવું થાય. એટલે આ સમયગાળો ગુજરાતનો સુવર્ણકાળ તરીકે કેમ ગણાય છે તો એના કારણોમાં જરાક આપણે જઈએ તો આ સમયની જે શાસન વ્યવસ્થા હતી, રાજ્ય અમલ માટે જે નિયમો હતા, એમાં કોઈ પણ એક તંત્ર હોય એમાં નાના નાના ખાતાઓ હોય, નાના નાના એકમો હોય જે રાજ્યના વિવિધ ભાગો પર ધ્યાન આપતા હોય, શાસનના વિવિધ ભાગો પર ભાગ આપતા હોય. તો આ સમયની શાસન વ્યવસ્થામાં રાજ્ય અમલ માટે જે નાના નાના ખાતા હતા એની વ્યવસ્થા ખૂબ જ વ્યવસ્થિત હતી. એની સાથે ધંધા વેપાર પણ સારા પ્રમાણમાં ફાલ્યા હતા. કુંભાર, સુથાર વગેરેનું ધંધાદારી દ્રષ્ટિએ પણ ઘણું બધું મહત્ત્વ હતું. સાહિત્ય કોશમાં એ સમયે નાણાં તરીકે વપરાતા સિક્કાઓના નામ લખ્યા છે. કેવા છે નામ? જુઓ.
નિષ્ક, રંભ, વિશતક, રૂપક, કાકિણી, વરાટક આવા નામ લખ્યા છે સિક્કાઓના. એટલે આ નામ ઉલ્લેખ પરથી આપણને એટલી ખબર પડે કે એ સમયમાં ચલણી નાણાં તરીકે સિક્કાઓ વપરાતા, પણ એક જેવા નહીં, અલગ અલગ. અને એ પણ લખ્યું છે કોષમાં કે આજે એ સિક્કાઓના નમૂના કદાચ જ બચ્યા છે, આપણને એ જોવા મળતા નથી કે એ સિક્કા કેવા હતા. એટલે આપણે આ નામોથી જ કામ ચલાવવું પડે. પણ સિક્કાઓ ચલણ તરીકે વપરાતા હતા એ તો બતાવે છે કે એ સમયે વેપાર ધંધાની પરિસ્થિતિ ઘણી સબળ હશે. ધાર્મિક પાસું જોઈએ તો મોટે ભાગે હિન્દુ ધર્મ એ વખતે પ્રચલિત હતો, જેને આપણે આર્ય ધર્મ કે સનાતન ધર્મ પણ કહીએ છીએ. એ પ્રચલિત હતો. એના પુરાવા પણ આપણને પ્રતો પરથી મળે છે. શિવ, વિષ્ણુ, સૂર્ય, શક્તિ વગેરે દેવી દેવતાઓની પૂજા, વ્રતો, તહેવારો, ઉત્સવો વગેરે ઉજવાતા હતા. જૈન ધર્મ પણ આગળની પરંપરામાંથી ઉતરી આવેલો હતો, એટલે એનું પણ ચલણ હતું. આ જ સમયમાં આપણા સૌથી પહેલાં વ્યાકરણકાર થયા હેમચંદ્રાચાર્ય. અને જૈન ધર્મ પણ એક તરફ પળાતો હતો, એટલે એના પ્રભાવને લીધે લોકોમાં માનવતા અને અહિંસાનું પણ મૂલ્ય જોવા મળતું હતું. આ એ પ્રજાની વાત થઈ. હેમચંદ્રાચાર્ય અને વીર ધવલ આ બે એવા નામ છે એ સમયના, જેમણે એમને આપણે મહત્ત્વના સાહિત્યકારો કહીએ કે ભાષાના પથદર્શકો કહીએ. વિદ્યા અને સાહિત્યના ક્ષેત્રમાં આ બંને એ સમયથી ગુજરાતને ગૌરવ અપાવી દીધું હતું. એ આ સોલંકી કાળ. એમની સાથે જ એવા ઘણા બધા વિદ્વાનો થયા, જેમણે અલગ અલગ વિદ્યાઓમાં અલગ અલગ શાસ્ત્રોમાં ખેડાણ કર્યું. તર્કશાસ્ત્ર હોય, દર્શનશાસ્ત્ર હોય, કાવ્યશાસ્ત્ર હોય, શબ્દશાસ્ત્ર હોય, વ્યાકરણશાસ્ત્ર હેમચંદ્રાચાર્ય ખેડી દીધું હતું. એટલે ભાષા વિજ્ઞાનના લેક્ચરમાં જ્યારે આપણે ધ્વનિઓની અને એમાંથી સર્જાતા વર્ણોની વાત કરતા હોઈએ તો એ ભાષા વિજ્ઞાનની સીધી મદદ તમને આ સમયનું સાહિત્ય સમજવામાં મળે. તો આવી બધી વિવિધ શાખાઓમાં, વિવિધ વિદ્યાઓમાં, વિવિધ શાસ્ત્રોમાં એ સમયે ખેડાણ થયું હતું. અને ઘણા બધા ગ્રંથોની રચનાઓ પણ થઈ હતી. હવે જો રાજ્યનો જે વારસો હતો, એટલે કે રાજ્ય જે રીતે ચાલતું હતું એ કુળ પરંપરાને અનુસરતી વ્યવસ્થા હતી. એટલે કે રાજાનો દીકરો રાજા બને અથવા રાજા જેનું ચયન કરે એ વ્યક્તિ શાસક તરીકે શાસન કરે. તો એ જે વારસદારો હતા એ પોતાની આગલી પેઢીના શાસકોની જેમ જ પ્રજાપાલન, શાંતિ, સલામતી, વ્યવસ્થા વગેરે માટે કટિબદ્ધ હતા. એટલે આ જે વ્યવસ્થા હતી કુળ પરંપરાની, એ સોલંકી કાળ સુધી એકદમ વ્યવસ્થિત બરાબર ચાલી. એના પછી સલ્તનત કાળનો અથવા આપણે જેને મુસ્લિમ સત્તા કહીએ છીએ એનો પ્રારંભ થયો. એટલે આપણે એવું કહી શકીએ કે રાજ્ય વહીવટ જો સુચારુ રૂપે ચાલતો રહે તો સાહિત્ય, કળા, વેપાર વગેરે ક્ષેત્રોમાં પણ સુચારુ રૂપે વિકાસ થતો રહે, એ વિકસતા રહે. સોલંકી કાળ એનું પુરાવા સહિતનું આપણી પાસે ઉદાહરણ છે.
ભાષાની વાત કરીએ તો સંસ્કૃતમાંથી ઉતરીને ગુર્જર, અપભ્રંશ અને નાગરી લિપિ એ આ સમયમાં વપરાતી હતી. આપણે ભાષા વિજ્ઞાનના લેક્ચરમાં જોયું હતું કે એવી ઘણી બધી હસ્તપ્રતો, એવા ઘણા બધા શિલાલેખો છે કે હજી એ વણ ઉકેલ્યા પડ્યા છે. તો આ સમયની જે લિપિ હતી એ નાગરી લિપિ હતી અને અપભ્રંશ લિપિ હતી. આ સમયનો જે ભાષા વિકાસનો તબક્કો હતો એ અપભ્રંશના અંતિમ તબક્કામાં હતું. એ પછી ગુજરાતી જેવી, આજની ગુજરાતી જેવી વિકસતી ગઈ હતી. તો એ જે અપભ્રંશ અને નાગરી લિપિ જે એ વખતે વપરાતી હતી સોલંકી કાળ, સોલંકીઓના સમયમાં, એમાંથી જ આપણી આજની ગુજરાતી ભાષા અને લિપિ એ બંને ઘડાયા છે. આ જ કાળમાં આપણે આગળ જોયું હતું એમ વિક્રમ સંવત પણ અસ્તિત્વમાં આવ્યો. કળાઓ તરફ જઈએ તો હડપ્પન સંસ્કૃતિના જે પુરાવાઓ આપણને લોથલ, રંગપુર, કોટડા વગેરે સ્થળેથી મળ્યા છે એ દર્શાવે છે કે ગુજરાતની કળાઓ એટલી જ જૂની અને પૌરાણિક છે. સોલંકી કાળના સ્થાપત્યમાં ડભોઈનો કિલ્લો, વડનગરનો કોટ, અણહિલવાડ પાટણનું સહસ્રલિંગ તળાવ, રાણીની વાવ, એ બધા સ્થળો જાણીતા છે. આપણે ગૂગલ ઉપર જઈએ અને આ બધા નામો લખીએ તો એ સ્થળોના ચિત્રો, એની માહિતીઓ આપણને મળે અને આપણે જાણી શકીએ કે એ સ્થાપત્ય કળા કેવી હતી એ વખતે. શિલ્પના નમૂના પણ સોલંકી કાળના આપણને મળે છે. એ પહેલાં જોવા મળે છે જોકે, પણ પર્ટિક્યુલર સોલંકી કાળના નમૂનાની આપણે વાત કરીએ તો ઈડર અને શામળાજીના જે રોડાના મંદિરો છે એમાંની જે શિલ્પકૃતિઓ છે, ખાસ કરીને શંકર પાર્વતીની મૂર્તિઓ, એની કોતરણીઓ એ અદ્ભુત નમૂનાઓના ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ. કઠલાલમાંથી પણ આપણને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની, એની સાથે સાથે વરાહની મૂર્તિઓ પણ આપણને મળી છે. અકોટામાંથી મહાવીરની એક ધાતુ પ્રતિમા પણ આપણને મળી છે. એ આપણને સમજાવે છે કે માત્ર પથ્થરમાંથી જ નહીં, ધાતુમાંથી પણ આ સમયે શિલ્પાકૃતિઓ બનતી હતી. સોમનાથના જે અવશેષો આપણને મળ્યા છે એ આ સમયગાળાના છે. એમાં જે ગાંધર્વો અને અપ્સરાઓના જે શિલ્પો મળ્યા છે એ આપણી વેદકાલીન સંસ્કૃતિના મૂળ સુધી આપણને લઈ જાય છે. એટલે જુઓ, સોલંકી કાળનું સાહિત્ય જ નહીં, એની બીજી જે કળાઓ છે, ખાસ કરીને ચિત્રકળા, શિલ્પકળા, સ્થાપત્ય કળા, એ પણ એ સમય દરમિયાન એટલી જ વિકસિત હતી. ચિત્રકલા, સંગીત, લોકવિદ્યા, નૃત્યો વગેરે બધી જ કળાઓ આ સમયગાળામાં સારી એવી વિકસી હતી. એના પુરાવા આપણને માત્ર ઇતિહાસ જ નથી આપતો, આપણું પુરાતત્વ ખાતું જ નથી આપતું, બલકે આપણું લોક સાહિત્ય અને આપણું શિષ્ટ સાહિત્ય પણ આપણને કહે છે કે સોલંકી કાળ કેટલો સમૃદ્ધ હતો. એટલે આપણે શરૂઆતની જ્યારે નવલકથાઓ, આપણે કરણ ઘેલો તો જાણીએ જ છીએ, ખાસ કરીને કમા મુનશીની નવલકથાઓમાંથી આપણે પસાર થઈએ ત્યારે સોલંકી કાળ ઘણો ખરો આપણી સામે ઊભો થઈ જાય છે. હવે એક નજર આપણે સોલંકી કાળના સાહિત્ય ઉપર કરી દઈએ. આપણે જોયું કે લગભગ 13મી સદીના અંત ભાગ સુધી સોલંકી કાળનું ગુજરાતમાં વર્ચસ્વ રહ્યું. જ્યારે આપણે ગુજરાતી સાહિત્યનો અભ્યાસ શરૂ કરીએ છીએ ત્યારે
આપણા પહેલા આદિ કવિ તરીકે આપણે નરસિંહ મહેતાનો ઉલ્લેખ કરીએ છીએ. હવે નરસિંહ મહેતા તો થયા લગભગ 15મી સદીમાં. એટલે સોલંકી કાળના સાહિત્યની વાત કરતી વખતે આપણે એ ધ્યાનમાં રાખવું પડે કે આપણે ગુજરાતી સાહિત્યની વાત નથી કરવાની, બલકે ગુજરાતમાં શાસિત એ સમયના સાહિત્યની વાત કરવાની છે. અને હમણાં જ આપણે જોયું કે સોલંકી કાળની જે ભાષા હતી એ આપણી આજની ગુજરાતી જેવી ભાષા નહોતી. એ અપભ્રંશ અને નાગરી ભાષા હતી. એટલે એ જૂની ગુજરાતી જેને આપણે કહીએ છીએ એ ભાષા હતી. એટલે એમાં એ સમયના સાહિત્યમાં સંસ્કૃતના, અપભ્રંશના અને ગુજરાતીના એમ ત્રણેય ભાષાઓની છાયાઓના ઉલ્લેખો આપણને જોવા મળે છે. આપણે હેમચંદ્રાચાર્યનો સિદ્ધ હેમ અનુશાસન ગ્રંથ જોઈએ, એટલે કે શબ્દાનુશાસન આપણે હાથમાં લઈને જોઈએ તો એ પ્રાકૃત અને અપભ્રંશના વ્યાકરણની ચર્ચા જે કરે છે એ સાવ ન સમજાય એવી ગુજરાતીમાં નથી. આપણે સમજી શકીએ એવી ગુજરાતી એમાં વાપરેલી આપણે જોઈ શકીએ છીએ. એનું કારણ એ છે કે એમની આગળ, હેમચંદ્રાચાર્યની આગળ જૈન અને જૈનેતર કવિઓ, આપણે જોયું કે એ સમયે જૈન ધર્મ પ્રચલનમાં હતો અને જેમાં આપણે જાણીએ છીએ એમ સૌથી સચવાયેલું સાહિત્ય જૈનોનું છે. તો જૈન અને જૈનેતર કવિઓએ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં વિપુલ સાહિત્યનો એક આખો પરિવેશ સર્જી મૂક્યો હતો. એ આખો એક ઇતિહાસ છે એમના જૈનોના સાહિત્યનો પણ. તો આપણી જે જૂની ગુજરાતી જે એ સમયની જે ભાષા હતી એ અપભ્રંશ ભાષાનો અંતિમ તબક્કો હતો. અને એ જૂની ગુજરાતીમાં ચરિત, રાસ, સ્તવનો, બાવનીઓ, ચોવીસીઓ એવી ઘણી બધી પ્રકારની પદ્યકૃતિઓ રચાતી હતી, એટલે કે રચાઈ છે. હવે આ પાછો એક સમજનો વિષય બની જાય છે કે રાસ એટલે શું, સ્તવન એટલે શું, સજ્જાય એટલે શું, બાવની એટલે શું. એટલે આપણી આજની જે પેઢી છે એ હનુમાન ચાલીસા બહુ તો જાણતી હોય, બાકી દત્ત બાવનીથી કદાચ ઘણા બધા જાણકાર હશે. તો કોઈને આવડતી હોય દત્ત બાવની, અથવા અત્યારે ચૈત્ર માસ ચાલે છે તો ચૈત્ર માસમાં જે આપણે ઓખાહરણનું પઠન કરીએ છીએ, હાલાકી એ તો પ્રેમાનંદે રચ્યું છે, પણ એ પણ જ્યારે તમે કડવાબદ્ધ છે તેને વાંચો તો તમને એમ થાય કે આ કેવી ગુજરાતી છે, આ નથી સરળતાથી સમજાતી. દત્ત બાવની હાલ જે તમે વાંચો છો એ ગુજરાતી એ ખરેખર એ જ ગુજરાતીમાં નથી રચાઈ. કહેવાનો મતલબ એમ છે કે આ ચોવીસીઓ, આ બાવીસીઓ, આ બાવનીઓ, શતકો, સ્તવનો આ બધું અપભ્રંશ ભાષામાંથી રચાઈને પછી ધીમે ધીમે આપણી ભાષામાં પદ્યમાં ઉતર્યું છે. એટલે જેમ આપણે મધ્યકાળનું સાહિત્ય જોઈએ છીએ તો આપણે એવું કહીએ છીએ કે મધ્યકાળનું સાહિત્ય ભક્તિ આધારિત સાહિત્ય હતું. એ જ રીતે સોલંકી કાળનું જે સાહિત્ય છે એમાં જે આગળ જૈન અને જૈનેતર કવિઓએ રચેલું સાહિત્ય છે
એ મોટે ભાગે ભક્તિયુગીન છે, ભક્તિ પર આધારિત છે. પણ આ સોલંકી કાળનું જે સાહિત્ય છે એ ભક્તિ કરતાં વધારે પૌરાણિક અને ઐતિહાસિક પાત્રો આધારિત સાહિત્ય આપણને વધારે જોવા મળે છે. ભક્તિયુગીન તો ખરું જ, પણ એની સાથે સાથે આપણને એવા પાત્રો પર સર્જાયેલું સાહિત્ય મળે છે જે પાત્રોનું મહત્ત્વ ઇતિહાસમાં વિશેષ રહ્યું હોય. સૌથી યાદગાર કૃતિ તરીકે આપણે ભરતેશ્વર બાહુબલી રાસનું નામ આપણે સૌ જાણીએ છીએ. આજે આપણે ખાસ કરીને બાહુબલી ફિલ્મ આવ્યા પછી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ પ્રેરાયા છે. મને જાણવા મળ્યું છે કે બાહુબલી કોણ હતો ખરેખર એ જાણવાની જિજ્ઞાસા થઈ હોય. જો હવે અવેજમાં આપણે જે સાહિત્ય અને ફિલ્મ ભણીએ છીએ આ એનું સકારાત્મક પાસું કહી શકાય કે તમે બાજીરાવ મસ્તાની ફિલ્મ જુઓ અને તમને જાણવાનું મન થાય કે ખરેખર બાજીરાવ ના જીવનમાં મસ્તાની હતી, અથવા જોધા અકબર ફિલ્મ આવે અને મોટા ભાગના યુવાઓ અકબરના ઇતિહાસમાં જોધાને શોધવાનો પ્રયત્ન કરે તો ફિલ્મોની સમાજ પર પડતી આ અસર વિશે હજી ગયા જ લેક્ચરમાં પણ મેં તમને વાત કરી. તો ભરતેશ્વર બાહુબલી રાસ એ સાવ અજાણી નહીં એવી સોલંકી કાળની કૃતિ છે. તમે એ કૃતિ ગૂગલ પર જાઓ અને એને ખોલીને વાંચવાનો પ્રયત્ન કરો તો તમને ખબર પડે કે એ સાવ ન સમજાય, જરાક પણ ન સમજાય એવી ગુજરાતીમાં એ કૃતિ નથી. એ પ્રાકૃતમાં છે આખી કૃતિ. એટલે કે સુધરતી જતી અથવા તો સંસ્કૃતમાંથી સામાન્ય લોકોની ભાષા તરફ આવતી ભાષામાં એ કૃતિ છે. એમાં ઘણા બધા શબ્દો આપણને એવા મળે જે આજની ગુજરાતીમાં આપણે સાંભળતા હોઈએ, બોલતા હોઈએ. આ કૃતિના કર્તા એટલે શાલીભદ્ર સુરી. આપણે તમે બધા હવે નેટ સ્લેટની પરીક્ષાઓની તૈયારી કરશો એટલે આ સાહિત્ય કૃતિઓ અને આ નામો અને આ વિષયો પર વિશેષ ભાર મૂકવો પડશે તમારે. તો શાલીભદ્ર સુરીની ભરતેશ્વર બાહુબલી રાસ એ સોલંકી કાળની ઘણી જ મહત્ત્વની અને પ્રચલિત કૃતિ છે. આ કૃતિ છે 12મી સદીની અને સોલંકી કાળની મહત્ત્વની. એ સિવાય પણ નેમિનાથ ચરિત છે, રેવંતગીરી રાસુ છે, સ્થુલીભદ્ર ફાગુ છે, વિદ્યાવિલાસ પવાડું છે, રણમલ્લ છંદ છે. આ બધા નામ આજે સાહિત્યના ઇતિહાસમાં સાવ અજાણ્યા નથી. તો આ બધી સોલંકી કાળની મહત્ત્વની પદ્ય કૃતિઓ છે. પણ જેમ મેં આગળ કહ્યું એમ ખાલી પદ્ય જ રચાયું છે સોલંકી કાળમાં એવું નથી. હેમચંદ્રાચાર્યનું જે શબ્દાનુશાસન છે એમાં ગદ્યના અંશો આપણને જોવા મળે છે. એની સાથે સાથે જ બાલ શિક્ષા નામની કૃતિ છે, ષડાવશ્યક બાલાવબોધ નામની કૃતિ છે, મુગ્ધાવબોધ ઔક્તિક નામની કૃતિ છે. આ બધી કૃતિઓ અને આના જેવી બીજી ઘણી બધી એ ગદ્ય કૃતિઓના નમૂના છે. એટલે સોલંકી કાળના સમયમાં ખાલી પદ્ય કૃતિઓ જ રચાઈ છે એવું નથી, ગદ્ય કૃતિઓ પણ રચાઈ છે. અને સોલંકી કાળમાંથી આગળ આવતા જ્યારે આપણે મધ્યકાલીન યુગમાં આવીએ છીએ ત્યારે આપણને પદ્ય કૃતિઓ વધારે મળે છે, ગદ્ય કૃતિઓનું પ્રમાણ ઘટે છે. એ વિચારનો વિષય છે. તો આવતા લેક્ચરમાં આપણે આ જે સાહિત્ય કૃતિઓ છે અને
જે મહત્ત્વના સર્જકો છે એ વિજયભદ્ર સુરી હોય, શાલીભદ્ર સુરી હોય, આપણા સિદ્ધરાજ જયસિંહને કારણે જેમણે શબ્દાનુશાસનની રચના કરી એ હેમચંદ્રાચાર્ય છે. એ બધા મહત્ત્વના સર્જકો વિશે પણ આપણે ચર્ચા કરીશું. હું ધારું છું કે તમને એ સમજાઈ રહ્યું છે જે મારે તમારા સુધી પહોંચાડવું છે. હું દરેક લેક્ચરમાં કહું છું અને ફરીથી કહું છું કે કોઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછજો. તમારા બધાના પ્રશ્નો પર જ આપણા બધાના જ્ઞાનનો વિસ્તાર રહેલો છે, આધાર રહેલો છે. તો આજના લેક્ચરમાં મેં બહુ જ ટૂંકમાં સોલંકી કાળનો ઇતિહાસ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. આવતા લેક્ચરમાં આપણે સાહિત્ય અને સર્જકો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ત્યાં સુધી આપ બધા સપરિવાર સ્વસ્થ રહો એ પ્રાર્થના સાથે મળીએ ફરી. આભાર.